ગુજરાતમાં વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચાયો. સમાનતાના હકોનો સંકલ્પ સિદ્ધ કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉમદા નેતૃત્વમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ બહુમતીથી પાસ થયું. આ સાથે જ આપણું ગુજરાત યુસીસી લાવનાર દેશનું બીજું રાજ્ય બન્યું. એટલે કે હવે ધર્મ કે જાતિના ભેદભાવ વિના લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક અને લિવ ઇન જેવા પારિવારિક વિષયો માટે એક સરખો કાયદો લાગુ થશે. ગુજરાત હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સિદ્ધ કરવામાં અગ્રેસર રહ્યું છે. આ અગ્રેસરતામાં અનેક ઐતિહાસિક અને અકલ્પનીય નિર્ણયો લેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સૌથી વધુ 8,932 દિવસ સરકારના વડા તરીકે સેવા આપીને ઐતિહાસિક માઇલસ્ટોન પાર કર્યો છે, ત્યારે ગુજરાતે તેમને યુસીસીનું નજરાણું આપ્યું છે. વર્ષો સુધી જે કલમ 44 માત્ર બંધારણના પાના પર હતી, તેને આજે જીવંત કરવામાં આવી છે. એક દેશ એક કાયદો. ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પાસ. ઉત્તરાખંડ બાદ દેશનું બીજું રાજ્ય બન્યું આપણું ગુજરાત. સરદાર સાહેબના અખંડ ભારતના સપનાનો સ્વીકાર. બંધારણીય જોગવાઈના અમલ માટે ગુજરાતનો મક્કમ નિર્ધાર. આર્થિક પ્રગતિ સાથે હવે સામાજિક સમાનતા પર વિશેષ ભાર. માર્ચ 2026માં ગુજરાત વિધાનસભામાં બહુમતીથી બિલ પાસ. નાગરિકતા પર ત્રાપ નહીં, પરંતુ આ છે ન્યાયની હુંકાર. આ બિલમાં અનેક સામાજિક મુદ્દાઓને આવરવામાં આવ્યા છે, જેમાં સમાનતાની પ્રક્રિયા અનિવાર્ય હતી. યુસીસી બિલની સૌથી મોટી જોગવાઈ દીકરીઓને પિતાની મિલકતમાં પુત્ર જેટલો જ 100% સમાન હક આપવાની છે. હવે પર્સનલ લોના નામે દીકરીઓને અડધો હિસ્સો આપીને અન્યાય કરી શકાશે નહીં. આ ઉપરાંત નિકાહ હલાલા જેવી અમાનવીય પ્રથાઓનો કાયમી અંત આવશે. એટલે કે રાજ્ય સરકારે આ બિલના માધ્યમથી નારી શક્તિને સન્માન આપ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખવામાં આવશે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની સૌ બહેન, દીકરી, માતાઓ માટે એક સમાન નિયમ યુસીસી એ ગુજરાત વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે. 1947માં આપને આઝાદી મળી ગઈ, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા, ધર્મ આધારિત રહ્યા. એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે. આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે. યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે. એ ઐતિહાસિક છે. મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી. એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ, એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે. યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે. હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નારી શક્તિને મળશે વિશેષ સન્માન. દીકરીઓને પિતાની મિલકતમાં 100% સમાન હક. ભાઈ બહેન વચ્ચે મિલકતની વહેંચણીમાં હવે કોઈ ભેદભાવ નહીં.
આત્મનિર્ભર ભારતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ, નિકાહ હલાલા જેવી અમાનવીય પ્રથાઓનો કાયમી અંત, તમામ ધર્મની દીકરીઓ માટે હવે એક સરખો વારસા હક, શક્તિ સ્વરૂપા નારીના સન્માનમાં ઐતિહાસિક જોગવાઈ. સ્ત્રીઓ સાથેના અન્યાયનો એકમાત્ર જવાબ છે આ યુસીસી. જાતિભેદના કારણે થતા અન્યાય પર કાયદાકીય બ્રેક. બદલાતા સમયમાં સામાજિક માળખાને સુરક્ષિત રાખવા યુસીસીમાં કડક જોગવાઈઓ છે. હવે દરેક ધર્મના લગ્નની 60 દિવસમાં નોંધણી ફરજિયાત છે. જો નહીં કરો તો થશે દંડ. બહુપત્નીત્વ અને છેતરપિંડીથી થતા લગ્ન પર 7 વર્ષની સજાની જોગવાઈ. એટલું જ નહીં, આ વિધેયકમાં લિવ ઇન રિલેશનશીપનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરાયું છે. આ આધુનિક મુદ્દાને આવરીને રાજ્ય સરકારે દીકરીઓને કાનૂની સુરક્ષા આપવાની મક્કમતા વ્યક્ત કરી છે. હવે દરેક માટે સમાન કાયદો. આ વિધેયકમાં સરકારે અનેક મહત્વના મુદ્દાઓને આવર્યા. લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક જેવા મુદ્દાઓનો સમાવેશ. લગ્નના 60 દિવસમાં રજિસ્ટ્રેશન નહીં તો થશે દંડ. એકથી વધુ લગ્ન કરનારાઓને થશે 7 વર્ષની જેલ. લિવ ઇન સંબંધોને નોંધણી હવે કાયદેસર ફરજિયાત. લિવ ઇન પાર્ટનર દ્વારા ત્યાગ કરાય તો મહિલાને ભરણપોષણ. લિવ ઇનથી જન્મેલી બાળકોને મળશે કાયદાકીય માન્યતા. ઓળખ છુપાવી લગ્ન કરનાર સામે કડક કાર્યવાહી. કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય, કોર્ટ પ્રક્રિયા ફરજિયાત. સ્ત્રીઓને કોઈપણ શરત વિના પુનઃ લગ્નનો પૂર્ણ અધિકાર. આ બિલમાં આદિવાસી સંસ્કૃતિની સંપૂર્ણ સુરક્ષા કરવામાં આવી છે. કલમ 366(25) હેઠળ આવતી તમામ અનુસૂચિત જાતિ એસટીને આ કાયદામાંથી મુક્તિ અપાઈ છે. એટલે કે તેમના રીત રિવાજો અકબંધ રહેશે. વધુમાં ધાર્મિક વિધિઓમાં કોઈ પણ હસ્તક્ષેપ કરવામાં આવશે નહીં. આ સાથે જો લઘુમતી સમાજમાં કઝિન મેરેજની પરંપરા સ્વીકાર્ય હોય તો કાયદો તેને રોકશે નહીં. હવે બાળક દત્તક લેવાની પ્રક્રિયા ધાર્મિક ગૂંચવણોમાંથી મુક્ત થઈને એક સમાન અને સરળ બનશે. કોઈ પણ લાયક નાગરિક ધર્મના ભેદભાવ વગર બાળકને અપનાવી શકશે. આનાથી દત્તક લીધેલા બાળકોને પરિવારમાં સન્માન અને મિલકતમાં કાયદેસરનો હક મળશે. ટૂંકમાં કહીએ તો ગુજરાત સરકારની આ પહેલ સાબિત કરે છે કે ન્યાય એ કોઈ ચોક્કસ સમુદાયની જાગીર નથી. ગુજરાત સરકારે આ બિલ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે તે પરંપરાઓનું સન્માન કરે છે, પણ અન્યાયી પ્રથાઓને સ્વીકારતી નથી. ન્યાયના આ નવા સૂર્યોદય સાથે ગુજરાત હવે સાચી સમરસતા તરફ આગળ વધી રહ્યું છે, જે રાજ્યની પ્રગતિનો નવો આધાર બનશે.